પરમાત્મા પરમ કૃપાળુ માં જગદંબા, જેની આપણા ઉપર અસીમ કૃપા થઈ છે, ભગવાન કે આપણા ઈષ્ટદેવની આપણી ઉપર કૃપા હોય છે એને નક્કી કેમ કરાય? તો આપણે આંગણે સારો પ્રસંગ ઊભો થાય, સત્કર્મ કરવાની ઈચ્છા થાય, સત્કર્મ કરવાનો આપણી પાસે સમય નીકળે, સત્કર્મ કરવા માટે ધન બારું કાઢીએ, સત્કર્મ કરવા માટે શરીરની શક્તિ વાપરીએ, અને આવી બધી સદબુદ્ધિ જ્યારે આપણા હૃદયમાં સૂજે ત્યારે માનજો કે આપણા ઉપર ભગવાનની કૃપા છે. તો આજે ભાગવતમાં બેઠેલ ભગવાનને પ્રણામ કરીને, મા જગદંબા કુલદેવી મા મહાકાલીને પ્રણામ કરીને આજે આપણે આંગણે ધન્ય અવસર છે. એક તો યજમાનો બધા શક્તિ ઉપાસક છે, એમાં નવરાત્રી છે, ચૈત્ર મહિનાની શ્રેષ્ઠ દિવસોમાં ભાગવત કથાનું આયોજન થયું છે. તો પહેલા વહેલા તો હું પરમાત્મા પરમ કૃપાલુ પ્રભુના જ ગુણગાન ગાવા બેઠો છું, એટલે ધન્યવાદ ધન્યતા તો પ્રભુની અનુભવું છું. પણ બીજા ધન્યવાદ હું યજમાનોને આપું છું કે આટલા બધા વિકટ કાળની અંદર, વિકટ સમયની અંદર પણ આવું સત્કર્મ કરવાનું એને જે સૂઝ્યું, એના હૃદયમાં જે લાગણી થઈ. આજે માણસના હૃદયમાં વગર બારણા ખોલે કળિયુગ આવીને બેસે છે, અને જેના હૃદયમાં કળિયુગ બેસે એને ઘેરે કે એને આંગણે કોઈ દિવસ સત્કર્મ થાય નહીં. એટલે મારા યજમાનોના હું વખાણ કરવા માટે ધન્યવાદ નથી આપતો. આજે પહેલો દિવસ છે કે એમણે પોતાના હૃદયના કમાણને બંધ કરી, કળિયુગને બહાર કાઢી, ભગવાનને બિરાજમાન કરી અને આ સત્કર્મનો મનોરથ કર્યો છે. જિંદગીમાં યાદ રાખજો ભાઈઓ બહેનો, મનોરથ વગર કાંઈ ફળ પ્રાપ્ત થાય નહીં. તો આવો સત્કર્મ કરવાનો મનોરથ જેણે કર્યો છે એવા મારા યજમાન ભાઈ શ્રી રમેશભાઈ અને બટુકભાઈ મનોરથી છે. એનો મનોરથ તો કોમળ છે, કોમળ મનોરથ છે. કેટલો બધો કોમળ! હે ભગવાન, મારા પિતૃઓને તમે મોક્ષ આપો, આવો કોમળ મનોરથ છે. હું તો મારી કથામાં અવારનવાર કહું છું, આજે પહેલો દિવસ છે ને કહું છું, કાન ખોલીને સાંભળી લેજો કે જેના કુટુંબમાં પિતૃદોષ હોય ને એને ઘેર ભાગવત કથા થાય નહીં. જેને ઘેરે પિતૃની કૃપા હોય, જેને ઘેરે જગદંબા કુળદેવીની પૂરેપૂરી કૃપા હોય, એને જ ઘેર સત્કર્મ થાય છે. બાકીના પૈસા તો પૈસા જવાના ઠેકાણા બહુ છે. એટલે આ કોઈ બિલકુલ પિતૃ પાછળ છે કે એવું નથી. આ તો એક મનોરથ છે. અને મનોરથ કેવો છે? ફૂલ જેવો, કોમળ. આપણે માનવ છીએ, 70, 80, 90 વર્ષ જીવવા આવ્યા છીએ. આપણા વડીલોની આપણા ઉપર આપણે કઈ કરજ ચૂકવવાનું છે, અને આ કરજનું ચૂકવણું કરવા માટે આ કથા છે. આ કોઈ મનોરંજનનો કાર્યક્રમ નથી. તો મારા મનોરથી જે યજમાનો છે, આખો પરિવાર છે, એને ધન્યવાદ આપું છું કે આવા કલયુગની અંદર તમે તમારા સમયનો, શક્તિનો, પૈસાનો બધો જે આ ઉપયોગ કરવાના થયા છો. ત્રીજા ધન્યવાદ તમને શ્રોતાઓને આપું છું, કથા સાંભળવા આવનારને. બે ધન્યવાદને પાત્ર છે કળયુગ. આજે શરૂઆતમાં આપણે મહાત્મ્ય કથા કરવાની છે, પણ મહાત્મ્ય કથા કરતા પહેલા થોડી વાર માટે મંગલાચરણ કરીએ. અને મંગલાચરણના નિયમમાં પહેલા વહેલા ગણપતિ મહારાજને યાદ કરવાના હોય.
ભાગવતજીને પ્રણામ કરું છું, કુળદેવી માતાજીને પ્રણામ કરું છું, માં જગદંબા મહાકાલીને પ્રણામ કરું છું. મંગલાચરણ કરીએ. પહેલા વહેલી પ્રાર્થના ગણપતિ મહારાજને કરીએ. હે ગણપતિ મહારાજ, અમારા કાર્યક્રમની અંદર તમે એવી રીતે બિરાજો, એવી રીતે તમારું સ્થાપન રહે સ્થિર, કે અમારા કાર્યક્રમની અંદર કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવે નહીં. વિઘ્ન 3 પ્રકારના છે. ક્યાંથી આવે ને બારણું નથી. આધિ ભૌતિક વિઘ્ન, આધિ દૈવિક વિઘ્ન અને આધ્યાત્મિક વિઘ્ન. 3 પ્રકારના વિઘ્ન છે. ભૌતિક વિઘ્ન આવે, કથામાં જવું છે, આમંત્રણ છે, પણ આમાં ટાઈમ નમળે, દોડા દોડીમાં ભૌતિક વિઘ્ન છે. ટાઈમ નથી, મરવાનો ટાઈમ નથી. બોલો, ભૌતિક વિઘ્ન છે. આમ લઈ લઉં, અહીંથી લઈ લઉં, આમ ભેળું કરી લઉં, ભૌતિક વિઘ્ન છે. બીજું દૈવી વિઘ્ન છે. કથામાં બેઠા છીએ ને સમિયાણો ઉડી જાય, આપણા હાથમાં નથી. દૈવી વિઘ્ન છે. વરસાદ આવે, દૈવી વિઘ્ન છે. ત્રીજું આધ્યાત્મિક વિઘ્ન. કથામાં બેઠા છીએ ને જીવ ક્યાંય ભટકે જ લો, કથા આવે નહીં. કથામાં છીએ, સમિયાણામાં છીએ, કથા સાંભળીએ છીએ, પણ કથા અંદર ના આવે, એક વિઘ્ન છે. આ કથા છે, ભાગવતજીની કથા એવી કથા છે, સીડીના જેવું ચઢાણ છે. અને એક તબક્કો આ સમિયાણામાં એવો આવશે, નંદ ઘેરે આનંદ ભયો થશે ત્યારે બધા નાચે. બેસવાને બદલે, સાંભળવાને બદલે હર્ષ વિભોર થઈને નાચે. એ કથાનું પ્રયાણ છે, કથાનું ચડાણ છે. તો આપણે ગજાનન ભગવાન ગણપતિ મહારાજને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમને કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન નડે. તમે અમારી કથામાં આવી અને એવી રીતે બિરાજમાન થાવ. હે લંબોદર, હે ગજવદન, હે પાર્વતીના પુત્ર, અમે તમારે શરણે છીએ. અમે તમારી પૂજા કરી છે. સર્વપ્રથમ અમે તમારી જ પૂજા કરી છે. તમને બેસાઈ રહેશે અને તમે અમારું રક્ષણ કરો, પછી અમને બીક નથી. કેમ? ભગવાન ગજાનન કેવા છે, કેટલા મહાન છે. જેમ અમાસની રાત્રિ હોય, અંધારું ઘનઘોર હોય, એકાબીજાનું મોઢું ન સૂજે એવું કાળું અંધારું હોય, અને અંધારામાં પ્રકાશ કરવા માટે આપણે દીવો પેટાવીએ છીએ. કોઈને ઘેર લેમ્પ થાય છે, લેમ્પ કરે છે, કોઈ ટ્યુબલાઇટ જગાવે છે, પેટાવે છે. અંધારાને દૂર કરવા માટે માણસે બહુ મહેનત કરી, પણ ગયું નહીં. જ્યાં અંજવાળું કરો એટલામાં રે. કંટાળ્યા છીએ. હજારો વર્ષ થયા રાત્રિને દૂર કરવા માટે, પ્રકાશ માટે બહુ મહેનત કરી છે માણસે. પણ કોઈ જ્ઞાનીને પૂછીએ કે અંધકાર દૂર કેમ થાય, તો જ્ઞાની શું ઉત્તર આપે કે ભાઈ, સમયની પ્રતીક્ષા કર, સૂર્યોદય થવા દે, પછી તારે કોઈ અંજવાળાની જરૂર નથી. એક સૂર્યનારાયણનો ઉદય થાય તો રાત્રિ ચાલી જાય છે. તો મારા શાસ્ત્રકાર કહે, એક ગજાનન ભગવાનનું ખાલી સ્મરણ કરવામાં આવે તો આપણા વિઘ્ન રૂપી અંધારા બધાય નાશ પામી જાય છે. કોટી સૂર્ય સમપ્રભમ, એક સૂર્યનારાયણ ઉગે તો રાત્રિ વહી જાય. તો ગજાનન ભગવાનનો દેખાવ તો કરોડ સૂર્યના જેવો છે. બોલો. અને મારા ને તમારા વિઘ્ન અંધારા જેવા છે. ગણપતિ મહારાજ પ્રકાશના દેવ છે. ગણપતિ મહારાજને વેદોની અંદર જગતગુરુ કહ્યા છે. ગુરુ શબ્દનો અર્થ થાય છે અંધારામાંથી અંજવાળા તરફ લઈ જાય. તમસોમાં જ્યોતિર્ગમય, એને ગુરુ કહેવાય છે. ગણપતિ મહારાજની પ્રાર્થના કરીએ 1 મિનિટ માટે. આમ તો બહેનો લગ્ન ગીત શરૂ કરે તોય પેલું ગણપતિનું ગીત ગાય છે. ગણપતિ દાદા પહેલા આવે. આ તો કથા છે, આમાં તો લડાવવા જોઈએ ને.
હે ગજાનન, હે ગણેશ, જય ગણેશ, ગણનાથ દયાનિધિ, જય ગણેશ, ગણનાથ દયાનિધિ, જય ગણેશ, ગણનાથ દયાનિધિ, જય ગણેશ. નિધિ એટલે ખજાનો, દયાનિધિ એટલે દયાનો ખજાનો છે. ગણપતિ મહારાજની જે ભક્તિ કરે, શાસ્ત્રમાં લખ્યું છે, કોઈ દિવસ દુખી ન થાય. શું કામે? કેમ કે રિદ્ધિ અને સિદ્ધિને તો એ માલિક છે. હે ગજાનન, જય ગણેશ, ગણનાથ દયાનિધિ, જય ગણેશ. सकल अमंगल करो दूर हमारे, सकल मंगल करो दूर हमारे, हो सकल अमंगल करो दूर हमारे, सकल अमंगल करो दूर हमारे. जय गणेश, गणनाथ दयानिधि, जय गणेश, गणनाथ दयानिधि. हे गजानन, हे ભગવાન શંકરના પ્રિય પુત્ર, અમે તમારે શરણે છીએ. એમ કહેવાય છે કે ગણપતિ દાદાને લાડવા બહુ ભાવે છે. લાડવાનું નામ લ્યો તો દાદા ખુશ થઈ જાય. વેદોની અંદર ગણપતિ મહારાજને મૂલાધારના તત્વજ્ઞાનમાં બતાવ્યા છે. હે ગજાનન, ઋતમ વચ્મી અવત્વમ મામ અવક્તારમ અવશ્રોતારમ અવદાતારમ અવાનુચાનમ અવશિષ્યમ ઔપશ્ચાતાત ઔપુરસ્તાત અવોત્તરાતાત અવદક્ષિણાતાત સર્વતો મામ પાહી પાહી સમંતાત. ત્વમ વાङ्मय, ત્વમ ચિન્મય, ત્વમ આનંદમય, ત્વમ સચ્ચિદાનંદ દ્વિતીયોસી. અથર્વવેદના મંત્રો છે. અથર્વવેદ વેદો એમ કહે છે તમે જ સર્વસત્તાધીશ છો, એટલે તો તમારું નામ ગણપતિ છે. જય ગણેશ, ગણનાથ દયાનિધિ, જય ગણેશ, ગણનાથ દયાનિધि, જય ગણેશ, ગણનાથ દયાનિધિ, જય ગણેશ, ગણનાથ દયાનિધि. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત્પિતાય નાગાનનાય શુચિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. જય ગણેશ, ગણનાથ દયાનિધિ, જય ગણેશ, હે જય ગણેશ, ગણનાથ દયાનિધિ, જય ગણેશ, ગણનાથ દયા. ગણપતિ મહારાજને આપણે ભાવ વંદના કરી. બીજી વંદના હવે માં જગદંબા સરસ્વતી દેવીને કરીએ. સરસ્વતીની કૃપા વગર જ્ઞાન ન થાય. જેને સરસ્વતીની કૃપા છે એ માનવ,
જેને સરસ્વતીની કૃપા નથી એ પશુ, જેના પર પૂર્ણ સરસ્વતીની કૃપા થાય ત્યારે જ પરમાનંદ મળે છે. હા, હું દસમા સ્કંદની કથા વખતે તમને કહીશ કે માં જગદંબા સરસ્વતી છે ને એ પોતે ગોપીનું રૂપ ધારણ કરીને આવ્યા છે. સરસ્વતી પોતે ગોપીઓના દર્શન શું કામે જોવા માટે આવ્યા છે કે મારી કૃપાથી આ ગોપીઓ કઈ સ્થિતિએ પહોંચી છે. સરસ્વતી એ કલા છે, સરસ્વતી એ સંગીત છે, સરસ્વતી એ જ ગાયત્રી છે, સરસ્વતી એ જ સાવિત્રી છે, સરસ્વતી એ જ વેદોની માતા છે, સરસ્વતી એ જ બ્રહ્મ વિદ્યા છે, જગતની જનની એ જ સરસ્વતી છે, એ જ વાણી છે. એની કૃપા ન થાય ને ત્યાં સુધી જ્ઞાન ન થાય. ખલાસ. ત્યારે આપણે તો અજ્ઞાની છીએ ભાઈઓ બહેનો. આપણામાં શું જ્ઞાન છે? આપણે તો પ્રાર્થના કરવાની રહે. આપણે કેવા જીવ છીએ કલ્પના કરી છે ક્યારે? નાનું એવું બાળક હોય ને, સવારમાં નાના એવા બાળકને એની માં સ્નાન કરાવે, શુદ્ધ કપડા પહેરાવે, માથે હાથ ફેરવે અને શિખામણ આપે, બેટા ધૂળ ચૂથાય નહીં, કાદવને અડાય નહીં, ગટર પાસે જવાય નહીં, કપડા ગંદા થાય, શરીર ખરાબ થઈ જાય. માં શીખવાડે. નાનું એવું બાળક. પણ માની શિખામણ બાળક યાદ રાખે તો ધૂળમાં જાય, ધૂળથી રમે, કપડા ગંદા કરે. પાછું ગંદુ થયેલું બાળક પોતાની માં પાસે આવીને કહે, જો માં મારા કપડા ખરાબ થઈ ગયા, જો ભોળું છે ને. માં એની ઉપર ક્રોધ નથી કરતી. માં પાછું એને સ્નાન કરાવે, શુદ્ધ કપડા પહેરાવે, એની એ શિખામણ આપે છે. એવી જ રીતે માતાઓને વડીલો જન્મ જન્મના મેલ લઈને તમે આવ્યા છે. એક જન્મના નહીં, કેટલાય જન્મના મેલા કપડા બદલાવતા 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 આ 60-70 કિલોનું કપડું મળ્યું મને તમને જોવો. કોઈને 60 કિલોનું, કોઈને 70 કિલોનું, કોઈને 80 કિલોનું આ શરીરે કપડું છે. કેટલા ગંદા કર્યા મેં તમે. માં સરસ્વતીને કહીએ, જેમ પેલું બાળક પોતાની માં પાસે આવીને કહે, માં હું ગંદુ બન્યું, માં જેમ પ્રેમથી એને સ્નાન કરાવીને પવિત્ર કરે છે, એમાં સરસ્વતીને ખોળે બેસી જઈએ ને તો માં સરસ્વતી છે ને આપણને શુદ્ધ કરે છે. આ જગતમાં માંથી મહાન કોઈ નથી. મહાન શબ્દ છે ને, મહાન શબ્દનો અર્થ થાય છે ભગવાન શંકર. વેદોની અંદર લખ્યું છે ભગવાન શિવનું એક નામ છે મહાન. અને આ જગતમાં મહાનની ડિગ્રી જો કોઈને દેવી હોય, મહાનની પદવી જો કોઈને દેવી હોય ને તો માને દેવાય છે. માંથી મોટું કોઈ નથી. ગમે એટલા રૂપિયાની કિંમતી સાડી પહેરી હોય અને પોતાનું ગંદુ બાળક દોડીને ખોળામાં બેસે તો માં કદી એમ ના કહે કે તે મારો સાડલો ખરાબ કરી નાખ્યો. કેમ? કારણ કે માં છે. અને માં જેટલી પોતાના બાળકને આમ પ્રેમ કરે એટલા જ પ્રેમથી જો જગદંબાને ખોળે બેસી જઈએ ને હું તમે, તો એક જન્મના નહીં 1000 જન્મના મેલને ધોઈને માં મોક્ષ આપે. પણ આજે વધારે મને તમને જો કઈ નડ્યું હોય ને તો મોટાઈ બહુ નડી છે. દીકરો નાનો એવો હોય ને ત્યારે માના ખોળામાં બેસી જાય છે જોજો, પણ એનો દીકરો 20 વર્ષનો થાય, એનો દીકરાને ઘરે વહુ આવે પછી બેહારજો દી ખોળામાં. કેમ? એને મોટાઈ આવી ગઈ છે. તો જેના હૃદયમાં મોટાઈ આવી છે એના હૃદયમાં કૃષ્ણ જન્મ નહીં થાય. યાદ રાખજો. કૃષ્ણ જન્મ તો એના જ હૃદયમાં થશે કે જેનામાં એકદમ નિર્મળતા છે. રાસ રમીને થાકી ગયેલી ગોપીઓને એક વખત નારદજીએ પૂછ્યું કે બેન તમારી ઉંમર કેટલી?
રાસ રમીને થાકી ગઈ હતી હો. એ કનૈયાની મુરલીના તાલે જે નાચી હશે, કેવી નાચી હશે ગોપી. અને થાકી ગયેલી ગોપી આમ બેસી ગઈ નીચે. નારદજીએ જઈને કીધું, બેન તમારી ઉંમર કેટલી? ત્યારે આંખ ઉગાડી નારદજીની સામું જોઈને હાથ જોડીને કીધું, બાબા હું હજી હમણાં જ જન્મી, જો ને એ મારો ભગવાન ઉભો. ઉંમરની ક્યાં કરવી છે, મારો જન્મ જ હમણાં થયો. જો તો હમણાં જ જન્મ થયો હોય ને જેટલી ભોળપણની જરૂર હોય ને એટલું ભોળપણ જે હૃદયમાં આવે ને એને જ્ઞાન કહેવાય. બેનો ભાઈઓ, એને ભક્તિ કહેવાય. બાકી તો આ કથા સમજી ગયા ને તમે? આ કથા હું વાંચીને વયો જાય ને તમે આના રેવા નામ નામ. 8મી કથા બગસરામ છે મારી, કાંઈ ફેર નહીં પડે. આટલો નારદજીને રડતી રડતી ગોપી એમ કહે કે ઉંમર કેટલી થઈ તો ખબર નથી, એટલી મને ખબર છે કે કનૈયાની હારે નાચતી હતી ને તઈ મારો જન્મ થયો. મને ક્યાં ખબર છે? તો સરસ્વતીને ખોળે બેસવું હોય ને તો નાનું એવું અબુદ્ધ જેમ બાલક હોય ને માને પ્રેમ કરતું હોય એ એમ માનતો હોય છે કે માના ખોળાથી મોટું દુનિયામાં કોઈ છે જ નહીં. આટલો જે ભરોસો આવે ને, સરસ્વતીને પ્રાર્થના કરીએ, હે માં અમને એવું ભોળપણ દે, એવું ભોળપણ દે કે બસ અમે તારે ખોળે બેઠા બેઠા કૃષ્ણ ભક્તિ કરીએ. આ શાસ્ત્રો છે ને, આ સરસ્વતીનો ખોળો છે. આ ભાગવતી કોઈ પોથી નથી, રામાયણી કોઈ પોથી નથી, વેદી કોઈ પોથી નથી. એ તો માં સરસ્વતીનો ખોળો છે. અને આને ખોળામાં આપણે બેસવાનું છે. પ્રાર્થના કરીએ. આપણું અંતઃકરણ છે ને અંદર, એમાં ઈ ઓરડો છે. અને ઓરડામાં તમે દીવા પેટાવો ને તો ક્યાંક ખૂણામાં અંધારું રહી જાય છે. અંતઃકરણના ઓરડામાં અજ્ઞાનતા રૂપી જો અંધારું ક્યાંક બેઠું હશે તો ભાગવતની મજા નહીં આવે. ભાગવતની કથા છે ને, એ તો હિસાબ કરવાની કથા છે. વેપારી લોકો છે ને, જયારે વર્ષ બદલવાનું થાય ને ત્યારે ચોપડા બધા વ્યવસ્થિત કરે ને આખા વર્ષનો હિસાબ કરે છે. કેટલો નફો થયો ને કેટલું નુકસાન. તમે 7 દિવસ શું કામ આવ્યા છો ખબર છે? હિસાબ કરવો છે. હિસાબના દિવસ 7 છે. આજે ગુરુવારે શરૂ કરી, બુધવારે પૂરું. 8 દી નથી. મને તમને ભગવાને 8મો દી આપ્યો જ નથી. જૈનમાં છીએ 7 વારમાં, ગુજરી જવાના છીએ 7 વારમાં. વચમાં કેટલું જીવે એનું જરાય મહત્વ નથી. ઘણા 100 વર્ષ જીવે પણ નિરર્થક જીવે છે, નિરર્થક. અને કોક જુવાન જોધ વયા જાય છે ત્યારે એમ થાય કે હજી બેઠા હોત તો સારું હતું. કેટલા વર્ષ જીવ્યા, કેટલું ખાધું, કેવા કપડા પહેર્યા, કોઈ મહત્વ નથી. જવાનું હાવ નક્કી છે. મગજમાં રાખજો, ભક્તિ કરવી હોય તો કરજો, હું ફરજિયાત નથી કહેતો. પોતાને ખાતે રજવાડા બોલતા હતા ને, 2 જતા રહ્યા છે. સોનાની લંકા બાંધી હતી અને એમ માનતો હતો કે મારે ક્યાં જવાનું છે, દુનિયાની કોઈ તાકાત નથી કે મને મારી શકે. એ ભાઈ આજ નથી, આજે એની હાજરી નથી. માફ કરજો, હું તમને કોઈને મોત થી બેવરાવતો નથી. મોત શું બિચારું? મોત ને તમે બિચારું ગણી છે ભક્તિ માર્ગ વાળા. મોત તો બિચારું છે. સરસ્વતીને ખોળે બેસી જઈએ. ત્રીજી વંદના કરીએ સદગુરુદેવને, આપણા ગુરુદેવ. ગુરુ શબ્દનો મેં અર્થ કર્યો તમસોમાં જ્યોતિર્ગમય. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય ગુરુ. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન. ગુરુ છે ને, હું તો મારી કથામાં ઘણી વખત કહું છું, આજે કથા માણસો બેસાડે છે બહુ ને સાંભળે છે બહુ.
સારા સારા વક્તાઓની કથા મોર જઈને બેસી જાય છે, બહુ સાંભળે છે કથા, પણ જ્ઞાન કાં થતું નથી. કથાકાર એમ શીખવાડે, સમજાવે કે સાસુને ને વહુને ઝઘડો નહીં કરવો, લો, અને ઘીરેજની જતાની સાથે જ કેમ ચાલુ થઈ જાય છે? કાં આ કથા ક્યાં ગઈ? કેટલું જ્ઞાન સાંભળીએ છીએ, ખૂબ કથા સાંભળીએ, લાગતી કેમ નથી? મકાન બનાવ્યા ને ત્યારે કડીઓ પ્લાસ્ટર કરતો હતો, એટલે આમ દિવાલ હોય ને, દિવાલ એને થોડી ખોદી નાખે, ખરબચડી કરી નાખે, અને પછી પૂછ્યું કે ભાઈ આમ કેમ કરે છે તું? કે પાલિશ દિવાલ હોય ને, લીસી દિવાલ હોય ને તો પ્લાસ્ટર ચોટે નહીં. મને એ તઈ સમજાણું મારી કથાનું. હા, જેના મગજ લાહા પડી ગયા હોય ને એને કથા નો ચોટે. અમે 8 દી પ્લાસ્ટર કરશું, ઘીરે જઈને પ્લાસ્ટર ઉખડી જવાનું બધાય. આ પોડા પડી જાય, પોડા જોજો. એ તો જેને દલડા વિંધાઈ ગયા હોય, જીવન ભગવાનની પાછળ બરબાદ કરી નાખ્યા હોય, એ મીરાના રંગને કોઈ ઉતારી ન શકે, એ તુકારામની નિષ્ઠાને કોઈ તોડી ન શકે, તુલસીદાસના પરિશ્રમને કોણ પાછો વાળી શકે? આપણે તો ઘીરે ગયા એટલે જોજો પોડા પડી જવાના તરત જ, લાહી દિવાલમાં પ્લાસ્ટર. માફ કરજો, ટીકા નથી કરતો, એક વસ્તુ ખૂટે છે. કથામાં આવ્યા પછી કથા સાંભળવામાં એક વસ્તુ ખૂટે છે. આજે કૃષ્ણ ભક્તિ, રામ ભક્તિ, માતાજીની ભક્તિ તો કેટલી કરીએ છીએ હું તમે ખબર છે? જલારામ બાપા કરતા એના કરતા જાજી. આજે જ્યાં હોય ત્યાં માઇકમાં ભજન ને કથાઓ હાલે જ છે. જો 70-80 વર્ષના કોઈ બુઢા હોય તો પૂછી જોજો, પેલા કથાઓ યોજાતી તો પલ્લા ઉપર 5-15 ગાઉ ઉપર એકાદ કથા ક્યાંક હોય, સાંભળવાનો વળી લાભ મળે. આવી સગવડતાઓ ન મળે, આવા સરસ સમિયાણા નહીં, આવી સરસ વાડીઓ નહીં, આવા ભૂંગળા નહીં, આવી વ્યવસ્થા નહીં, આટલા બધા રૂપિયા નહોતા. ઈ જમાનામાં ભક્તો થયા, બોલો, અને અટાણે બોલો છે કે જલારામ બાપા છે, કે ગંગા સતી પાનબાઈ છે, કે રાણીમાં કે રૂડીમાં, બોલો. એક એક કોમમાં ભક્તો થયા, એક એક કોમમાં. કોઈ કોમ એવી નથી કે જેમાં ભક્તો પાક્યા ન હોય, કારણ કે ભક્ત થવામાં કઈ કોમની મર્યાદા નથી. હરિજન, ભંગી, બધી કોમમાં ભક્તો. અને આજ બધું છે, આવા સમિયાણા છે, આ બધું છે, ભક્તો નથી. લો, કેમ? કલ્પના કરી છે કે આમ કેમ છે? કઈ વસ્તુ ખૂટે છે? આમાં કઈ કડી ખૂટે છે, અને ખૂટવાની કડીનું નામ છે ગુરુ ભક્તિ. ખલાસ. ગુરુ ભક્તિ ક્યાં છે? ઈષ્ટદેવની ભક્તિ વધી છે, એમાં ના નહીં. સ્વામિનારાયણ ભગવાનને માનતા હોય તો જોજો, મંદિરે ખૂબ બધા ભેગા થઈ જાય છે, વૈષ્ણવો હવેલીમાં ભેગા થઈ જાય છે, કોઈ શિવાલયમાં ભેગા થઈ જાય, એમાં ના નહીં. મારી જરાય ના નથી, બહુ વધ્યું છે. પણ ગુરુની ભક્તિ હોય, ગુરુજીની જે ભક્તિ હોય, ઘટી ગઈ આવે. ગુરુજી રૂપિયા નથી માંગતા હોય, ગુરુજીને સંપત્તિ નથી જોતી. હું તો એમ કઉ છું કે આપણી પાસેથી લે ને એને ગુરુ ન કહેવાય, આપે એને ગુરુ કહેવાય છે. સામેથી આપે એને ગુરુ કહેવાય. બેનો ભાઈઓ, ગુરુ છે ને પૈસા મૂકો ને પગે લાગો એમ નહીં, સામેથી આપે એને ગુરુ કહેવાય. હિમાલય કોઈ દિવસ બેડું લઈને બારો નીકળે કે મને એક બેડું પાણી આપો ને? નો નીકળે કદી. ગુરુ છે. કેમ? કલ્પના કરો. ગુરુ ગુરુ ભક્તિ કેવી હોય? આજે મંત્રો બધા એની પાસે છે, ડોકમાં માળાવું છે, પણ ગુરુની ભક્તિ કેટલે હદ સુધી ઘટી. જલારામ બાપાને એના ગુરુએ એટલું કીધું કે જલા, આ તને ડોકમાં માળા પહેરાવું છું, ભલે બાપા રામ રામ કરજે, પણ એક વાતનું ધ્યાન રાખજે જલા,
કે ડોકમાં માળા પહેર્યા પછી તારી ઘેરે કોઈ માગવા આવે ને અને તારા ઘરમાં હોય તો ના પાડતો નહીં. આટલી વાત કરી. જલારામ, માળા પહેરવાનો અર્થ એ છે કે તારી ઘેરે કોઈ માગવા આવે અને તારા ઘરમાં હોય તો ના પાડતો નહીં. લે રામ રોટી ચાલુ કરી ભાઈ, ભગવાન તારું ખૂટવાડશે નહીં હો. ગુરુએ આશીર્વાદ દીધો. અને કલ્પના તો કરો વીરપુરમાં બનેલી ઘટના કે જલારામ બાપાએ સદાવ્રત ચાલુ કર્યો ને ભગવાન કેવી કસોટી કરવા આવ્યો અને માગ્યું કેવું? 2 ગોણી ઘઉં દ્યો ને એમ નથી કીધું, 1 ગોણી ખાંડ ની દ્યો ને એમ નથી કીધું, 5 ડબ્બા તેલ ના ભરી દ્યો એમ નથી કીધું. જલા તારી ઘરવાળી દે ને. અને ઘરમાં હતી કે નહોતી? અને ઘરમાં હોય ના પડાય? ગુરુએ શું કીધું તું? ઘરમાં હોય ત્યાં લગી ના પાડતો. અને ગુરુ ભક્તિની કસોટી થઈ. હંમેશા કસોટી ગુરુ ભક્તિની થાય છે, તમારી નિષ્ઠાની થાય છે. તમે કેટલી જાત્રા કરી, તમે કેટલા જપ કર્યા, કેટલા પૂજન કર્યું, કેટલા ઉપવાસ કર્યા, એની કોઈ દી કસોટી નહીં થાય. કસોટી તો તમારા મંત્રની થાય, કસોટી તો તમારા ગુરુ ભક્તિની થાય છે. કેવી ગુરુ ભક્તિ છે તરત ખબર. કંઠી તો પહેરી છે, મંત્ર મારીને તમારી પાસે છે, જે જલારામ બાપા પાસે હતા. પણ વીરપુરમાં આજે હજારો માણસો ના દર્શને જાય છે. વિચાર તો કરો. આજે જલારામ બાપાના નામ ઉપર સદાવ્રત ચાલે છે અને કોક સમાજમાં જોઈએ તો એના છોકરા એને રોટલા નથી આપતા. બોલો, એક જલારામ એવો થયો કે જેના નામ ઉપર હજારો માણસો જમતા હોય, હરિહર થતું હોય, ઈ જલારામ. અને એક બીજો જીવ એવો હોય કે એની પ્રજા, એનો દીકરો, એની વહુ એને રોટલો ન દેતા હોય. શું બતાવે છે? ગુરુ ભક્તિ હૈ. ઈષ્ટદેવની ભક્તિની સાથે સાથે ગુરુ ભક્તિ પણ આવી જોઈએ બહેનો. ખોટું બોલાય નહીં અને અવળું ચલાય નહીં. ખોટું બોલાય નહીં, અવળું ચલાય નહીં. મને વિશ્વાસ છે કે તમે બધા ગુરુ તો ધારણ કર્યા જ હશે. ગાવ ને આજે પ્રતિજ્ઞા લઈ લ્યો, થોડીક તો લ્યો, થોડીક લ્યો. ખોટું બોલાય નહીં, અવળું ચલાય નહીં. ખોટું બોલાય નહીં, અવળું ચલાય નહીં. કોઈને ડૂબવાય નહીં હો. આ માળા છે ડોકમાં. કોઈને દુભાય નહીં. બોલો બધા. મારા આ મારે બોલવાના શબ્દો નથી, તમારે ખુદ બોલવાના શબ્દો છે. ક્યાં? કોઈને ડૂબવાય નહીં હો. માળા છે ડોકમાં. કોઈને ડૂબવાય નહીં હો. માળા આ ગુરુજીના નામની હો. માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો. માળા આ નારાયણ નામની હો. માળા છે ડોકમાં. નારાયણ નામની હો. માળા આખી માળા તો બહુ મોટી છે. અને માળા મોટી હોય ને માળા કહેવાય ને. સમજી લેજો આના ઉપરથી માળા કોને કહેવાય. આપણા વડીલો હોય ને માન આપીએ, આપણાથી મોટા હોય ની સેવા કરીએ, આપણા વડીલો શિખામણ આપે ને માનીએ, ગુરુજી કહે એમ કરીએ, ધર્મગુરુઓ કહે એમ કરીએ, શાસ્ત્રમાં લખ્યું એમ જીવન જીવીએ. હા, અને પાર ઉતરવું હોય આમાંથી તો હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં. હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં. આ હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં. હરિહરાનંદ કહે સત્યને ચુકાય. ગુરુને લજવાય નહીં હો. માળા છે ડોકમાં. એ ગુરુને લજવાય નહીં હો.
આ ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે. ત્રીજી વંદના આપણે સદગુરુદેવને કરી, પોતપોતાના ગુરુદેવને યાદ કરજો. આ જગતમાં એક વાત બીજી મગજમાં રાખજો, આજે પહેલો દિવસ છે ને કહું, ગુરુ કોઈ નાના ન હોય, ગુરુ કોઈ મોટા ન હોય, ગુરુ એટલે સમાન. એટલે તમારા જે ગુરુ હોય ને એને જગતમાં મોટા જ માનજો, એથી મોટું પછી કોઈ હોઈ શકે નહીં. બસ અત્યારે ભાગવત કથામાં મહાત્મ્યની કથા થોડીક વાર જોઈ લઈએ. અત્યારે ભાગવત કથા શરૂ કરતો નથી, ભાગવતજીની કથા બપોર પછી જ શરૂ થશે. અત્યારે નૈમિષારણ્યમાં પદ્મ પુરાણની કથા ચાલે છે અને પદ્મ પુરાણની અંદર જે ઋષિ મુનિઓએ પ્રશ્નો કર્યા છે એ પ્રશ્નોના જવાબ રૂપે ભાગવતનું મહાત્મ્ય. મહાત્મ્ય શબ્દનો અર્થ થાય છે મહત્વ. આ ભાગવત શું છે? પહેલા તો આપણે એ જાણવું છે આ ભાગવત શું છે, એનું મહાત્મ્ય શું છે, એનું મહત્વ શું છે. સુત પુરાણિકજી કથા કરી રહ્યા છે અને એમાં પ્રશ્ન કર્યો છે ઋષિ મુનિઓએ, બાપજી હવે આ કળયુગ આવી રહ્યો છે અને કળયુગની અંદર પરિસ્થિતિ કેવી થશે? એક માણસ ભક્ત નહીં રહી શકે, જ્ઞાન નહીં ટકે. જ્ઞાન ટકશે નહીં, કેમ કે કળયુગ છે બળતા સૂર્ય જેવો છે અને તમે ભીનું કપડું થાય, ભીના કપડાને પાછું તમે તડકે નાખો તો જેમ સુકાઈ જાય એમ હું તમે કદાચ હૃદયથી થોડા ભીંજાઈએ, પાછા ડેલા બહાર નીકળો તો એની કળયુગની પાછી તાપ, એનો કળયુગનો તાપ. આજે બધા તપેલા છે જુઓ, થોડીક વાર માટે હું તમે ભાવ વિભોર થયા, એમાં નાની પલળ્યા ગળ્યા વળી પાછા એના તો કળયુગમાં તો આ સ્થિતિ રહેવાની. શું કરવું? ગુરુદેવ એવો કોઈ દેવ ખરો? હે પુરાણી મહારાજ સુતજી, બતાવો ને કે જેની કથા સાંભળવા માત્રથી જ પ્રેમ વિભોર થઈ જવાય, એવી કથા કહો. બીજું, તમારી કથામાં અમે એક બે ત્રણ વસ્તુ જોઈ. કોઈ કથા એવી કરી તમે કે એમાં ભક્તિ વધી ગઈ, જ્ઞાન ઘટી ગયું. કોઈ કથામાં અમે એવું જોયું જ્ઞાન બહુ થઈ ગયું તો ભક્તિ ઘટી ગઈ. કોઈ કથામાં વૈરાગ વધી ગયો. લો આવું બહુ બહુ થાય, વધઘટ બહુ થાય. ગામમાં સારો માણસ ગુજરી જાય ને પછી બધા શમશાને જાય, આખું ગામ. પછી બીડીયું પીતા પીતા પ્રોગ્રામ કરે, લ્યો આમ જવાનું છે, શું લઈ ગયા? એવો વૈરાગ આવે. લ્યો આખર તો ક્યાં છાણા અને લાકડા છે, બોલો કેવો વૈરાગ આવે. પણ એ વૈરાગ કેટલી ઘડી રહે કલ્પના કરીશ, આવે ને જાય. નંદ ઘેરે આનંદ ભયો થશે ને ત્યારે એવી ભક્તિ વધી જવાની, બધાને એમ થઈ જાય ભાઈ ભાઈઓ. અને અમને એમ થાય કે આવીને આવી ભક્તિ બગસરા મારીએ, પણ ના. તો આ પ્રશ્ન કર્યો છે ઋષિ મુનિઓએ સૂતજીને. બાબા ટકે કેમ? એવો કોઈ દેવ ખરો કે જે દેવને હૃદયમાં બેસાડી લઈએ તો એ દેવને હૃદયમાં બેસાડ્યા પછી જ્ઞાન વૈરાગ ભક્તિ આ બધું ટકે હે? સુતજીના આ બધા પ્રશ્નો સાંભળીને સુત પુરાણિક બહુ પ્રસન્ન થયા છે. હે મહાત્માઓ, ખરેખર તમને બધાને ધન્યવાદ આપું છું કે તમારા કાન છે ને ખરેખર કૃષ્ણ કથા સાંભળવા તલસી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણની ગાથા, કૃષ્ણ કથા તો કે હા મહારાજ, એ કેવી કથા છે જે કથાની અંદર જ્ઞાન વૈરાગ અને ભક્તિ ત્રણેય વસ્તુ જુવાન બની ગઈ છે. એનું નામ કૃષ્ણ કથા છે. જિંદગીમાં અને કૃષ્ણ કથાની અંદર બહુ અંતર છે ભાઈઓ બહેનો. જીવન છે ને પ્રતિદિન મને તમને ઘરડા બનાવે છે, જીવનની ધારા ઘરડા બનાવે છે. આજ એક દિવસ ગયો એટલે એક દિવસ ઘટપણ વધ્યું એમ સમજો. જેટલા દિવસ જીવ્યા ફૂલાઈ જાવમાં એટલા ઘરડા થયા એમ સમજો.
અને કૃષ્ણ કથા પ્રતિદિન મને ને તમને જુવાન બનાવે છે. પ્રતિદિન ઘટતા જાય, જુવાન બનવાનું, ઘરડા નહીં. ભાઈઓ બહેનો, એક જીવનનો ઘડપણ લઈને હું તમે નથી જન્મ્યા. શાસ્ત્રકારો કહે છે જન્મ જન્મના ઘડપણ મગજમાં ભર્યા છે. બહુ ઘરડા છીએ હું તમે. ભગવાનની દયા હોય ને બધી રીતે તો ભક્તિ ન થાય. ઘડપણ છે. અને એના કરતા પણ ઘરડો તો એ છે કે ભર જુવાનીની અંદર વ્યસનનો ભોગ બન્યો હોય અને પોતાનું જીવન વ્યય કરતો હોય. એનાથી ઘરડો તો બીજો દુનિયામાં કોઈ નથી. ઘડપણ છે આ બધા. પણ ભક્તિ છે ને તો જુવાન બનાવે છે. અમારા એક સુફી સંતે એમ કીધું છે કે ભક્તિ છે ને, ભક્તિ એ તો એક નશો છે, નશો. ઓલો નશો તો ખોટો હોય, પીધા પછી ઘડીક પૂરતો હોય, નક્કી કરેલા ટાઈમ પૂરતો હોય. પણ એક વખત જેના મગજમાં ભક્તિનો નશો ચડી જાય, અડધું ગાડું ઘરેણા ને ઈ હીરના ચીર ને મીરાબાઈએ પાટું મારી દીધું કે ન જોયો. કલ્પના તો કરો કઈ મજા હશે મીરાના જીવનમાં. બાકી તો આ જગત કેવું છે. સૂફી કહે નशे में जमाना जमाने में हम. કોઈ બારા નથી આમાં. नशे में जमाना जमाने में हम. नशे में जमाना जमाना. એક વખત મારી તમારી દ્રષ્ટિ ભગવાનમય બની જાય તો ઝેરમાં પણ ભગવાન દેખાય. મીરાબાઈને અફીણમાં ભગવાન દેખાણા. લો नशे में जमाना जमाने में हम. नशे में जमाना जमाने में हम. जहां देखिए जहां देखिए जहां देखिए सब लड़खड़ाने लगे हैं. जहां देखिए लड़खड़ाने लगे हैं. એક વખત આંખ ખુલી જાય, યાદી આવી જાય. કરુણા ત્યાં છે. ભાગવતના માધ્યમનો જન્મ એમ થયો છે કે આપણે બહારથી ગરડા નથી બન્યા, શરીરથી ગરડા નથી બન્યા. મારી તમારી ભક્તિ ગરડી થઈ ગઈ છે. કરી કેવડી ગરડી ભક્તિ. આપણી ભક્તિના કેટલા રૂપિયા આવે. ખરીદવા બજારમાં જઈએ, ગાય સદૈવ પૂજ્ય પ્રાણી છે, પણ ઘરડી ગાયના રૂપિયા ના આવે. ઘરડી ગાયના કોઈ પૈસા ન આપે. એમ મારી તમારી ભક્તિનું દ્વારકા વાળો હું આપે. કલ્પના તો કરો. આહા, વૈરાગ કેવો. આપણો વૈરાગ વયો જાય જેમ ખસ અને ધાધરની ખજવાળ જેવો વૈરાગ આપણો. લો આવે ને વયો જાય. સુખ પુરાણિક કહે મહાત્માઓ તમે બહુ સારો પ્રશ્ન કર્યો. કળિયુગ છે. ભક્તિ જ્ઞાન વૈરાગ પુનરોદ્ધાર કેમ થાય. હા, મીરાબાઈએ કહ્યું છે આવો ભાગવતની અંદર આવો. આ એક મજા છે. ध्रुव ने पिया प्रहलाद ने पिया रे. मीरा પછી
कबीर साहब और पिया रैदास ध्रुव ने पिया प्रहलाद ने जिया और बिना कबीर साहब કહે તરસ લાગી હોય ભાઈઓ બહેનો ને પાણી પીએ તો તૃપ્તિ થાય ને, અનુભવ મજા આવી જાય ને. તરસ લાગી હોય પાણી પીએ મજા આવી જાય, ભૂખ લાગી હોય ખાવાનું મળે મજા આવી જાય. કલ્પના કરીએ તો શરીરની મજા છે, આ દેહની, પણ અંદર રહેલો માયલો જન્મ જન્મનો તરસ્યો છે ને કોઈ દી કઈ પાયું મેન તમે તરસ્યો જીવ. પછી કોકના પંડમાં જઈને કેવું પડે મને પાણી પાવ, મને પાણી પાવે. જીવનું સાચું પીણું ધ્રુવ ને પિયા પ્રહલાદ ને પિયા ભાજી ધ્રુવ ને पिया प्रहलाद ने पिया और पिया रैदास. એક જાતનો હરિજન, રૈદાસ ચમાર, ચામડા ધોનારો માણસ. દાસ કબીર ને ભર ભર પિયા દેખો, દાસ કબીર ने भर भर पिया થોડો નહીં ભરી ભરી. દાસ કબીર ભર ભર પિયા और पीने की. લાવો કોઈની પાસે રામરસ હોય તો લાવો, હું તો રામરસ પીવાનો ભિખારી છું. પછી રામાનંદ ગુરુ હોય તો એની પાસેથી ભીખ માંગે રામરસ આપો. અરે સંતો મહાત્માઓ જ્ઞાનીઓ रामरस ऐसो है मेरे भाई पीवे अमर हो जाए. रामरस ऐसो है मेरे भाई जो पीवे अमर हो जाए. જ્ઞાન વૈરાગ અને ભક્તિ હે. કલયુગમાં એનો ઉદ્ધાર કેમ થાય પ્રશ્ન કર્યો છે. માતમના રૂપમાં જવાબ છે. મેં તમને કહ્યું ને, હું અત્યારે તમને થોડીક વાર માટે ભાગવતનું મહત્વ સમજાવવાનું. મહત્વ એટલે માધ્યમ. હા, નારદ મુનિ હિમાલય ઉપર જઈ રહ્યા છે. દુખી થઈ ગયેલા છે નારદજી, બહુ દુખી. અમારા નારદજી એક એવું પાત્ર છે, એ દુખી ન થાય કોઈ દિવસ. કારણ કે એને આગળ ન મળે, કઈ પાછળ ન મળે, કાંઈ ન મળે. એના સાધનની અંદર, એની સંપત્તિમાં એને વીણા અને કડતાલ, બાકી કાંઈ ન મળે. મોઢામાં ભગવાનનું નામ, હવે એ લૂંટાય ક્યાંથી? ઉદાસ દુખી થઈ ગયેલા નારદજીને જોઈને 4 સનત કુમારો સામા મળ્યા. સનત કુમારો કહે, અરે બાબા, કોઈ વેપારી હોય ને એનું વાણ ડૂબતું હોય ને વેપારી હેરાન થઈ ગયો હોય ને જેમ દુખી થતો હોય એમ તમે હેરાન થાવ છો, શું છે? સંત કોઈ દિવસ દુખી ન થાય. અને સંત જો દુખી થાય ને તો એ પોતાને માટે દુખી ન થાય, બીજાને માટે દુખી થાય છે. નારદજી રડતા રડતા કહે, મહાત્માઓ શું કહું? મને એમ થયું કે ધરતી ઉપર જાઓ. ધરતી ઉપર ગયો, ફરતો તો રામેશ્વર ગયો, જગન્નાથપુરી ગયો, દ્વારકાપુરી ગયો, કાશી ગયો, મથુરા ગયો, પણ મને ક્યાંય ધર્મ દેખાણો નહીં. ચારે બાજુ પાખંડ પાખંડ ને પાખંડ. તીર્થોમાંથી પવિત્રતા ચાલી ગઈ. કલયુગે તીર્થને અપવિત્ર કરી નાખ્યા છે. શબ્દો હતા, સંતોના શબ્દો હતા ને, શક્તિ ચાલી ગઈ છે. પેલાના જમાનામાં ગીરની અંદર કોઈ ભલેની અભણ હોય
ગંગા સતી નામની કોઈ મહિલા ઢોર ચારતી ચારતી એક તારામાં ગીત ગાતી હોય, ઉપરવાળાને રીઝીને આવવું પડે. એ એક શબ્દોમાં તાકાત ગઈ. ભગવાનને તો બહુ પુકારી છે હું તમ બધે. એમાંય જો ગુમડું નીકળ્યું હોય, ભરાણું હોય, લાડવા જેવડું ગુમડું શરીરમાં, હે ભગવાન, હે ભગવાન બોલાવી છે ને નહીં આવે. અરે પુકાર તો કર્યો તો દ્રૌપદીએ, આવો. આજ જો લાજ ગઈ પ્રભુ, તો આ લાજ મારી નહીં, હે મોટી ધજા વાળા તારી જાય હો. પણ લાજ જાય ખરી કોઈ દી? સનત કુમારો હસવા લાગ્યા છે. અરે બાબા, અરે ધર્મનું સ્થાપન કરવું, ધર્મની રક્ષા કરવી, એ કઈ આપણું કામ થોડું છે, એ તો ઠાકોરજીનું કામ છે, ભગવાનનું કામ છે. પણ આ કામ કેમ કરવું હે મહાત્માઓ? આવું બધું જોઈને દુખી નથી થયો. છાણના કીડાની જેવી માનવ જીવન, એ તો છાણના કીડાને જોઈને આપણે થોડા દુખી થાય છે. એમ જ માનવ જીવન છાણના કીડા જેવું. સંતોને શું પડી છે? પણ મને દુઃખ તો ત્યારે થયું હે મહાત્માઓ, સનત કુમારો. નારદજી કહે કે હું વ્રજભૂમિમાં ગયો, ત્યાં જ્ઞાન વૈરાગ અને ભક્તિને મેં દુખી જોયા. ભક્તિ ઘરડી થઈ ગઈ, જ્ઞાન ગરડો, વૈરાગ ગરડો, અને ઠાકોરજીના ભૂમિમાં આળોટે છે. કોઈ એનો ધણી નથી. નારદજી, તમે તો સંત છો, તમારે એના ઉદ્ધાર માટે કઈ કરાય નહીં. મેં બધું કર્યું, પણ જ્ઞાન વૈરાગ ભક્તિ બેઠા ન થાય હું કરું કે? હે નારદજી, તમે એક કામ કરો, તમે ચાલો, અમારી સાથે ચાલો. સંતોના દિલમાં બાપા દયા હોય, અને દયાની અંદરથી ભક્તિનો જન્મ થાય. સંતની કરુણામાંથી વૈરાગનો જન્મ થાય. સંતની કૃપામાંથી જ્ઞાનનો જન્મ થાય. હા, બાકી પોથીઓ વાંચી વાંચીને બધું શીખી એમ જ્ઞાની નહીં થવાય. હા, આપણા દેશમાં તો એવા એવા સંતો થયા છે કે બેરા ને મૂંગા જેનીમાં હોય બાળકો, બેરા ને મૂંગા હોય અને એની માથે હાથ મૂક્યો અને કવિ થઈ ગયા હોય. ત્યાં ક્યાં ભણતર, ત્યાં ક્યાં સર્ટિફિકેટ ની જરૂર છે? જ્ઞાન વૈરાગ ભક્તિ બધા વ્રજભૂમિમાં નારદ સનત કુમારો આવ્યા. સનત કુમારોને જોઈને બધા બહુ રાજી. સનત કુમારો બહુ જ્ઞાની છે, એટલા જ્ઞાની કે એ સૌથી મોટા છે, બ્રહ્માની સૃષ્ટિમાં સૌથી મોટા છે, અને છતાં 5 જ વર્ષના છે. 5 જ વર્ષની એની ઉંમર છે. કેવા જ્ઞાની હશે કલ્પના? આજે માણસની જેમ જેમ ઉંમર વધે ને એમ એમ એનું ડાપણ વધે છે. અને ડાપણ કેવું છે? ડાપણ કરોળિયાના ઝાડા જેવું છે. જેમ જેમ ડાપણ વધે એમ એમ ઝાડું વધે. અને ઝાડું કેવું વધે? કેવું વધે કે મરવા ટાઈમે માણસો એમ કે ઝાડું ચડ્યું છે. બોલો, આડું આવે. જીવ તો સ્વૈર વિહારી છે, ગગન વિહારી છે. જીવને વળી ઝાડું ચડે? બોલો. 5 જ વર્ષની ઉંમર સનત કુમાર. ડાપણ આવી ક્યાંથી? જે છે એ તો આત્મજ્ઞાન છે, જરાય મોટાઈ જોતી નથી. જ્ઞાન વૈરાગ ભક્તિ સામા બેઠા, નારદજી સામા બેઠા, સનત કુમારો ભાગવત કથા કરે છે. ભાગવત, કૃષ્ણ શબ્દની અંદર જ્ઞાન છે, કૃષ્ણ શબ્દની અંદર ભક્તિ છે, કૃષ્ણ શબ્દમાં વૈરાગ છે, કૃષ્ણ શબ્દમાં સત્કર્મનો સમાવેશ થઈ જાય છે. 7 દિવસની કથા કરી, તરબતર કથા કરી. ભાગવતનો રંગ એક એવો રંગ છે ભાઈઓ બહેનો, કારણ કે ભાગવત એ સંપૂર્ણ ગ્રંથ છે. ભાગવતની અંદર 18 પુરાણ, 18 ઉપપુરાણ, 4 વેદો અને 6 શાસ્ત્રો. ભાગવતમાં રામાયણે આવી જાય છે, ભાગવતમાં મહાભારતે આવી જાય છે, ભાગવતમાં શિવ પુરાણે આવી જાય છે, ભાગવતમાં વિષ્ણુ પુરાણે આવી જાય છે. બધું છે. એટલા માટે ભાગવત છે એ સંપૂર્ણ ગણાયું છે. હે ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, હો ગોવિંદ બોલો, હરિ
પહેલા વેલી ભાગવત કથા વ્રજભૂમિમાં થઈ છે. 4 સનત કુમારોએ આ કથા ભક્તિ, જ્ઞાન, વૈરાગ અને નારદ મુનિને સમજાવી છે. ઘણા બધા સૂત્ર સાહિત્ય છે. સૂત્ર સાહિત્યમાં એક મહત્વનું સૂત્ર સાહિત્ય છે ભક્તિ સૂત્ર, અને ભક્તિ સૂત્રના લેખક નારદજી છે. ભક્તિ, 2 શબ્દ છે, એક ભક્તિ અને એક ભુક્તિ. ભુક્તિ એટલે ખાવું. જમ્યા પછી શરીરને તૃપ્તિ મળે છે, અને ભક્તિ એવી વસ્તુ છે કે આચર્યા પછી જીવને તૃપ્તિ મળે છે. તરસ લાગી હોય ને પાણી પીઓ એટલે શરીરને શાંતિ મળે છે. ભૂખ લાગી હોય ને ભોજન કરો એટલે શરીરને તૃપ્તિ મળે છે. ઈચ્છા થાય એવા કલરના કપડાં પહેરો, તૃપ્તિ મળે છે. સંગીત સાંભળવાની ઈચ્છા હોય એવું સંગીત સાંભળવા મળે તો કાનને તૃપ્તિ થાય છે. એ જીવની તૃપ્તિ નથી, દેહની છે. દેહની તૃપ્તિ તો ભક્તિમાં છે. સનત કુમારોએ સમજાવ્યું છે, હે નારદ, જેમાં ભક્તિ જુવાન હોય, જ્ઞાન વૈરાગ જુવાન હોય, ભાગવત છે. ભાગવત કથા કરવાથી કેટલા ફાયદાઓ છે. હજારો વખત તમે તીર્થમાં જાઓ, સ્નાન કરો, તીર્થ કાંઠે જઈને પુણ્ય કરો, પ્રાર્થના કરો, યજ્ઞો કરો, વ્રત રાખો તીર્થ કાંઠે જઈ, અને જે ફળ ન મળે એવું ફળ ભાગવત કથા સાંભળવાથી મળે છે. ભાગવત કથા જેને આંગણે હોય, જે પરિવારમાં હોય, એને તો મળે જ, પણ માત્ર સાંભળવાથી પણ વાજપેયી યજ્ઞ જેટલું પુણ્ય મળે, ચાંદ્રાયણ વ્રત કરવા જેટલું ફળ મળે. પણ સાંભળવાનું કેવું હોય ખબર છે? સાબદા થઈને સાંભળીએ તો. નથી આપણે કે ગામત્રે જવું હોય તો નથી કહેતા કાં સાબદા થઈ ગયા, જાન જોડવાની હોય તો નથી કહેતા કાં જાન સાબદી થઈ ગઈ. તો મારે તમારે એક દી મોટી મુસાફરીએ જવું છે, મોટી લાંબી અનંત યાત્રા. સાબદું થવું પડે કે ન થવું પડે? ભાઈબીન ની બસો ભરાતી હોય જોજો, એવા ભાતાન પોતાન ઘરેણાન લુગડાન પૈસાન નાસ્તાન કેવા સાબદા થાય. પછી આ યાત્રા તો એવડી મોટી છે, વગર ટિકિટની અનંત. અને યાત્રાએ જવા માટેની કઈ તૈયારી મારી તમારી? કારણ કે તોરલે કીધું છે, ભાતા લેજો રે સંગાત મોજા બેલીડા. કેમ કે સ્વર્ગમાં નથી ક્યાંય હાટ કે આ રૂપિયા ન્યા નહીં હાલે. પાછા આ રૂપિયાની નોટ, આ ડોલર, આ પાઉન્ડ, આ સોનાની લગડીઓ ન્યા નહીં હાલે. એની ન્યા કિંમત નથી. કથા સાંભળવાથી આવું ફળ મળે છે. પણ કાન છે ને, કાન એને આપણે ડેમ જેવા બનાવી દીધા હોય, પાળા જેવા, અંદર ભરી લઈએ કથા. અમુક પશુ એવા હોય છે, જોજો બહેનો ભાઈઓ, કે એને એક વખત તમે જમવા આપો, એક વખત એને ખાવા આપો, એક વખત ખાઈ લે છે, અને પછી એને બીજા આરામ કરતા હોય ત્યારે વાગોળે છે, એને વાગોળે છે, ઓગાળ આવે છે. જિંદગીમાં બહુ બીજું બધું ઓગાળ્યું મેન તમે, પણ કોઈ દી એકાંતમાં બેસીને કથાને યાદ કરી હોય, ઈ રામાયણનો ભરત, ઈ રામાયણના હનુમાનજી, ઈ ભાગવતના રાધાજી, ઈ ભાગવતનો પ્રહલાદ, ઈ ભાગવતનો અર્જુન, ઈ ભાગવતનો પરીક્ષિત, યાદ કરીને ક્યારે રેડ્યા? આવે છે ઓગાળ કોઈ દી કથાનો? અત્યારે આટલી કથાને અંતે પ્રવચન પૂરું કરું છું. આજે થોડું મોડું થયું છે, માફ કરજો. મારે ગણતરી તો એવી હતી કે માતમ્ય કથા મારે પૂરી કરી દેવી હતી અત્યારે જ, પણ મોડું થવાની હિસાબે અડધો કલાકની કથા હવે બપોર પછી લઈશ. બપોર પછી આપણો એક કાર્યક્રમ દરરોજ રહેશે,
કથાનો સમય સવારે 9 થી 12, બપોર પછી 3 થી 6 વાગ્યા સુધીનો જ રહેશે. તમને કથામાં આનંદ આવશે તો સમય આપણે વધારશું, એમાં મને તકલીફ નથી. પણ એકાદ સૂચના આપી દઉં કે તમે જેટલા નિયમિત રીતે કથામાં આવીને બેસી જશો એટલી મને વધારેમાં વધારે મજા આવશે. જેટલી નિયમિત કથા ચાલશે એ ભગવાનને પણ બહુ ગમશે. તો હવે આગલું પ્રવચન 3 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. બાકીના મહાત્મ્યની કથા આજે બપોર પછી કહીશ. અત્યારે પ્રવચન પૂર્ણ કરું છું. 2 મિનિટ માટે બેસજો. અહીં દૂધની પ્રસાદ ભગવાનને ધરી છે, પ્રસાદી અપાઈ જાય પછી બધા ઉભા થજો. ગોવર્ધનનાથ બાલકૃષ્ણલાલ કી જય. ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. રાધારમણ હરિ ગોવિંદ બોલો. રાધારમણ હરિ ગોવિંદ બોલો. રાધારમણ હરિ ગોવિંદ બોલો. રાધારમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ 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 બોલો. રાધારમણ